લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના ધનાલી પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા બાળ વિજ્ઞાન મેળાનું પ્રદર્શન યોજાયું. કડી તાલુકાના ધનાલી પ્રાથમિક શાળામાં આચાર્ય ભાવેશભાઈ પટેલના નેજા નીચે બાળ વિજ્ઞાન મેળાનું પ્રદર્શન યોજીને એમાં બાળકોની દરેક વિભાગની પૂર્તિઓ, ઝાંખીઓ અને પ્રવૃત્તિઓ શાળાના દરેક ધોરણના બાળકોએ શાળા કક્ષાના બાળ વિજ્ઞાન મેળા દ્વારા વિજ્ઞાન વૈજ્ઞાનિક વિચારોની શાળાના સ્ટાફની જે ખંતપૂર્વકની મહેનત છે, આ બાળ વિજ્ઞાનની મેળાના પ્રદર્શનની ઝાંખીઓ મૂકવામાં આવી. એ બાળકોના જીવન માટે એક તક શાળાના ઉત્સાહી શિક્ષકોના ફાળે જાય છે. ખરેખર બાળકોને એક અનેરી તક પૂરી પાડી છે. શાળાના બાળકોની ટેકનિક દ્વારા વિજ્ઞાન સાધનોથી પરિચિત થાય અને દરેક વિભાગના સાધનોથી ઓળખ, તેમના જીવનમાં વૈજ્ઞાનિક વિચારોનું સંચાર થાય. એ આજે ધનાલી પ્રાથમિક શાળાના આચાર્ય અને ઉત્સાહી શિક્ષકોએ ખંતપૂર્વક કામ કરી આ બાળ વિજ્ઞાન મેળાની સફળતાનો દોર આપ્યો છે. અને આ શાળાના શિક્ષકો શિક્ષણ ક્ષેત્રે તેમનો અગત્યનો ફાળો છે તો ખરેખર ધન્યતાને પાત્ર છે. ભીખાભાઈ એસ પટેલ. નમસ્કાર, હું હર્ષદકુમાર આસોડિયા, ઉપશિક્ષક ધનાલી પ્રાથમિક શાળા. કહેવાય છે કે ફૂટપટ્ટી, પેન્સિલ અને કંપાસ લઈને બેઠો છું અને દોરવા માટે આકાશ લઈને બેઠો છું. બાળકો પાસે ઘણી બધી શક્તિઓ છે અને આ શક્તિઓને ખીલાવવા માટે આજે અમે મળી અને એક સહિયારો પ્રયાસ કર્યો છે. બાળકોની અંદરની શક્તિઓ બહાર આવે, બાળકો નવું જાણે, નવું શીખે, એમની કુતૂહલ વૃત્તિને સંતોષ મળે, એ માટે આજે આચાર્ય શ્રી ભાવેશભાઈ પટેલના સહયોગથી અને શાળાના પરિવાર સહયોગથી એક નાનકડું શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજેલ છે. એમાં બાળકોએ દરેક વિભાગમાં સરસ કૃતિઓ બનાવી અને એનું પ્રેઝન્ટેશન કરેલ છે. અને આ કાર્યક્રમ ખૂબ જ સરસ અને બાળકોને ઉપયોગી થાય એવો રહ્યો છે. ધન્યવાદ. જય હિન્દ. મારું નામ ભાવેશભાઈ પટેલ, ધનાલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે અમારી ધનાલી પ્રાથમિક શાળામાં સ્ટાફ મિત્રો અને એસએમસીના સહયોગથી શાળા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું. આ પ્રદર્શનમાં દરેક સ્ટાફે ખૂબ જહેમતપૂર્વક મહેનત કરીને બાળકોને મદદથી, એમની તૈયારીથી સારામાં સારી કૃતિઓ બનાવીને દરેક વિભાગ 1થી 5માં દરેક બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શકની ભૂમિકા નિભાવીને બાળકોએ સુંદર રીતે આ શાળા કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો અહીંયા ઉજવ્યો છે. અહીંયા બાળકોને હળવા નાસ્તા, ઉપહાર સાથે આ કાર્યક્રમને સફળ રીતે પાર પાડવામાં આવે છે. અને આની પાછળનો એક જ ઉદ્દેશ અમારો હોય છે કે દરેક બાળક વિજ્ઞાન અને ગણિતની જે સાધનો છે એનાથી પરિચિત થાય અને નવી ટેકનિકથી નવી પ્રવૃત્તિઓ એ જાણે, શીખે અને એ ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ દ્વારા એ પોતાના જીવનમાં ઉતારે અને કંઈક નવી ટેકનિક દ્વારા આપણા દેશનું આગળ લઈ જવા પ્રયત્ન કરે. બસ અસ્તુ. જય હિન્દ.